હવે વાત કરીએ નગર યાત્રાની તૈયારીઓની। ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રથયાત્રામાં ભક્તો માટે અખાડો આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, તે માટે પ્રેક્ટિસ પણ શરૂ થઈ ગઈ છે। હાલ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે સમયે ભજન મંડળી, શણગારેલા ટ્રક તેમજ અખાડા ભક્તોના ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે। અખાડામાં તલવારબાજી, બોડી બિલ્ડિંગ, સ્ટન્ટ, બરનડી, લાકડી અને ચક્કર સહિતની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે। જો કે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એ રહે છે જે સ્ટંટ બાજુ શ્રીફળ હવામાં ઉછાળીને માથા પર ફોડતા હોય છે, જેમાં છોકરાઓના માથાના ભાગે 7 ટાંકા લીધા હોવા છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે કોરોના કાળમાં 2 વર્ષ બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ભક્તો પણ આતુરતાથી રથયાત્રાની રાહ જોઈ રહ્યા છે। ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા છે। 2 વર્ષ કોરોના કાળમાં રથયાત્રા નથી નીકળ્યા, બસ એ 2 વર્ષની મહેનત સાથે અમે આ વખતે આવવાના છીએ। જે 2 વર્ષ પણ અમે મહેનત તો ચાલુ જ રાખી હતી, પણ કોરોના કાળ દરમિયાન જે અખાડાના નહોતા નીકળ્યા, બસ એના માટે અમે આ વખતે મહેનત ચાલુ છે અમારી। અને આ વખતે ભવ્ય રથયાત્રામાં અમે બમણા ઉત્સાહ સાથે રથયાત્રામાં ભાગ લેવાના છે। અમે જે આપણી પ્રાચીન કળા છે એ પ્રાચીન કળા લઈને આવવાના છે। પ્રાચીન કળામાં પ્લસ પહેલાં સેલ્ફ ડિફેન્સ જે આવતું હતું, આપણું લાકડી, તલવાર, બરંડી, ફરસી, જે આપણી પ્રાચીન કળા જે સેલ્ફ માટે આપણે કરતા હતા, એ અમે રથયાત્રામાં અખાડા સ્વરૂપે લઈને આવીએ છીએ। તો ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ દ્વારા 3 BDDS, 2 ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરાયું। પોલીસ પણ આ રથયાત્રામાં સુરક્ષા અંગે કોઈ ખામી ન રહી જાય તે માટે મંદિર પરિસર અને 3 રથમાં ચેકિંગ કરી રહી છે, જેથી કરીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે। અમારી પાસે BDDSની 3 ટીમોથી ચેકિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ બીજી ટીમો પણ રથયાત્રા ચેકિંગમાં જોડાશે। અને અત્યારે ડોગ સ્ક્વોડની 2 ટીમો જોડાયેલી છે અને ડ્રોનથી સર્વેલન્સ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા AMCના મેયર, ડેપ્યુટી મેયર અને અધિકારીઓ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર સમીક્ષા કરશે। રૂટ ઉપર રોડ, ડ્રેનેજ, નડતરરૂપ વૃક્ષ અને જર્જરિત મકાનો અંગે સમીક્ષા કરાશે। રથયાત્રા રૂટ ઉપર ખાડિયામાં 145 મકાન સહિત 250થી વધુ જર્જરિત મકાનને નોટિસ પણ અપાઈ છે, જ્યારે જર્જરિત દરવાજાને પણ સમારકામ કરવા સૂચના આપવામાં આવશે। AMCના પદાધિકારીઓ 145મી રથયાત્રા અગાઉ બાકી રહેલા કાર્ય તાકીદે પૂર્ણ કરવા આદેશ અપાયા છે। યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધી જે રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે, મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ પદાધિકારીઓ સહિતની જે ટીમ છે તે આખું રૂટ નિરીક્ષણ કરવા માટે નીકળી છે। જગન્નાથ મંદિરથી લઈ સરસપુર એટલે કે એ રૂટ ઉપર આવતા જર્જરિત મકાનો હોય, જર્જરિત વૃક્ષો હોય, તે તમામને વૃક્ષોને કાપવામાં આવશે। સાથે જ જે જર્જરિત મકાન છે તેને સમારકામ કરવા માટે પણ સૂચના છે તે આપવામાં આવશે। જો કે અત્યારે 200થી વધારે જર્જરિત મકાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને જર્જરિત મકાન છે, છત છે અથવા તો આગળ ગેલેરીનો જે ભાગ છે તો તેને ઉતારી લેવા અથવા તો તેમનું સમારકામ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે આખી ટીમ છે તે આખું રૂટ છે જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધીનું એટલે કે રથયાત્રાનો રૂટ છે તેના ઉપર અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પંકજ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।